એક ઇલેક્ટ્રિક કાર તમારે ખરીદવાની છે, પણ તમારે બેટરીના રૂપિયા નથી દેવાના, તમારે બેટરી નથી ખરીદવાની. આ ટાઈપનો કોન્સેપ્ટ આજની તારીખમાં માર્કેટમાં ચાલી રહ્યો છે. શું છે, કેવી રીતના કામ કરે છે, અને આને બાસ મોડલ કહેવાય છે. હવે આ બાસ મોડલ શું છે એના વિશે આ વિડીયોની અંદર સમજીએ. સૌથી પહેલાં તમારે સમજવાનું છે કે બાસ એટલે શું. બેટરી એઝ અ સર્વિસ. બાસનો મતલબ સિમ્પલ થાય છે કે બેટરી એઝ અ સર્વિસ. તમે માર્કેટની અંદર આજની તારીખમાં જુઓ કે એક ઇલેક્ટ્રિક કારની અંદર સૌથી વધુ ખર્ચો બેટરીનો આવે છે. એટલે કે બેટરી સૌથી મોંઘી વસ્તુ છે એક ઇલેક્ટ્રિક કારની અંદર. અને ઘણા બધા લોકોને એક ઇલેક્ટ્રિક કાર ખરીદવી હોય પણ એ અફોર્ડ નથી કરી શકતા. એ માટે એક કોન્સેપ્ટ કે એક રીતે તમે લોકો કહો કે એક કંપનીવાળાનો એક એવો ફોર્મ્યુલો એને અપનાવ્યો જેથી કરીને તમે વધુ ઇલેક્ટ્રિક કાર ખરીદી શકો છો. એ માટે તમારા ખીચામાં ડાયરેક્ટલી ભાર ના આવે, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય, અને તમે એક રીતે એક જે બેટરી છે એના ઉપર પણ લોન કરાવી શકો છો. એ ટાઈપનો કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવ્યો છે. બેટરી એઝ અ સર્વિસમાં તમને લોકોને જોવા મળશે કે એક જે ઇલેક્ટ્રિક કાર છે એની અંદર જે બેટરી આવે છે, જે બેટરી સૌથી વધુ મોંઘી વસ્તુ છે બેટરી, અને એ બેટરી ઉપર જો તમે એક લોન કરાવી શકો છો. તમારે કાર ખરીદવાની છે, તમારે કારની અંદર જે બેટરી આવે છે એને નથી ખરીદવાની, એ તમે લોન ઉપર કરાવી શકો છો. એ એક થર્ડ પાર્ટી કંપની તમને લોન કરી આપશે, અને એ લોનને તમારે ધીરે ધીરે જેટલી કાર ચલાવો, જેટલા કિલોમીટર ચલાવો એ ટાઈપનો પે કરવો પડશે, એ ટાઈપના રૂપિયા દેવા પડશે. માની લો કે તમે એક કાર ખરીદી બાસ મોડલને થ્રુ, એટલે કે બેટરી એઝ અ સર્વિસ મોડલને થ્રુ તમને બેટરીની લોન કરાવી દીધી છે, ઈએમઆઈ કરાવી દીધી છે. હવે તમે એક કારને ચલાવશો 1 કિલોમીટર તો તમારે એના રૂપિયા એક ફિક્સ એનો ચાર્જ હોય છે કે 2.6 રૂપિયા કે પછી 4 રૂપિયા કે એ ટાઈપનો એક ચાર્જ લગાડશે. તો એવી રીતના તમારે પે કરવા પડશે. 1 કિલોમીટર આપશો તો 4 રૂપિયા. તો એવી રીતના તમે મહિનાના જેટલા કિલોમીટર ચલાવો છો કારને એટલા રૂપિયા તમારે ઈએમઆઈ થ્રુ પે કરવા પડશે. એ ટાઈપનો કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવ્યો છે. તમે લોકો ડાયરેક્ટલી પણ એકદમ કાર જેવી કાર છે, ઇલેક્ટ્રિક કાર છે, એને ખરીદી શકો છો. તમારે બાસ મોડલ ઉપર ખરીદવી હોય તો તમે એ પણ કરાવી શકો છો. એક ટાઈપનો એવો કોન્સેપ્ટ છે કે સમજી લો કે સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું, કંઈ બહુ આમાં ગરવાની જરૂર નથી. સિમ્પલ રીતે જો હું તમને લોકોને સમજાવું ને કે એવો કોન્સેપ્ટ છે જેના થ્રુ કંપનીવાળાનો ફાયદો થવાનો છે, આપણો ફાયદો થાય છે એક રીતે. પણ એક ઈએમઆઈ કે પછી તમે લોન કરાવો ને એની અંદર પડવા કરતાં વધુ સારું છે બીજા કોન્સેપ્ટ. પણ જે કારની અંદર લોન થતું હતું એ ટાઈપનો હવે અહીંયા ઈવીને અંદર પણ લોન કરી દીધું છે. આજની તારીખમાં જેટલી પણ ઇલેક્ટ્રિક કાર નવી નવી લોન્ચ થાય છે એની અંદર તમને બાસ મોડલ જ અહીંયા રાખવામાં આવે છે, બેટરી એઝ અ સર્વિસ. તમે લોકો બેટરી અલગથી ઈએમઆઈ કરાવી શકો છો, જેથી કરીને તમે એક કારની કોસ્ટ માની લો કે 10 લાખ રૂપિયા છે એક ઈવી કારની કોસ્ટ. તો એ કાર જ્યારે તમે બાસ મોડલના થ્રુ પરચેસ કરશો તો તમારે 100 લાખ 6.5 લાખ રૂપિયામાં તમને એ કાર જોવા માર્કેટની અંદર મળી જશે આરામથી. તો એટલો ફેરફાર થાય છે, 4-5 લાખ રૂપિયાનો તમને ફરક જોવા મળે છે. તમે ઈએમઆઈ કરાવી શકો છો ડાયરેક્ટલી. તો આ તમને એક ટાઈપનો કોન્સેપ્ટ જોવા મળે છે, જેથી કરીને તમે એક ઇલેક્ટ્રિક કારને ખરીદી શકો છો. અને ઇન્ડિયાની અંદર એક ઇલેક્ટ્રિક કાર બહુ મોંઘી હોય છે. હા, ઘણી બધી સરકાર થ્રુ છૂટછાટ આપણે જોવા મળે છે. પણ અહીંયા પ્રોબ્લેમ મેન એ જ આપણે લોકોને જોવા મળે છે કે એક ઇલેક્ટ્રિક કાર છે અને એ ઇલેક્ટ્રિક કારની હજી શરૂઆત છે. માર્કેટની અંદર કંઈ આપણે ઢગલો ઇલેક્ટ્રિક કાર જોવા નથી મળતી. તો એ ટાઈપ અત્યારે તો મોંઘી રહેવાની જ છે. આવનારા સમયોમાં કદાચ વધુ સસ્તી થશે, પણ અત્યારે જે આ મોંઘી કારો જોવા મળે છે, એક ઇલેક્ટ્રિક કાર તમે માર્કેટની અંદર ગમે એ ઉપાડ લ્યો, ગમે એ હોય કાર, એ મોંઘી તમને થોડીક જોવા મળશે. જે પેટ્રોલ ડીઝલની અંદર કાર આવે છે એના કરતાં તો મોંઘી જોવા મળવાની જ છે, કેમ કે સ્પેર પાર્ટ બહારથી મંગાવવામાં આવે છે. આજની તારીખમાં જેટલી પણ ઇન્ડિયન કંપનીઝ પણ જે કાર બનાવે છે ઇલેક્ટ્રિક કાર, એ પણ બહારની જે BYD કંપની છે એના પાસે ડાયરેક્ટલી મોટર અને ડાયરેક્ટલી જે બેટરી સેટઅપ છે એ બધું મગાવતા હોય છે. તો એના થ્રુ કાર એક મોંઘી થવાની જ છે ઇલેક્ટ્રિક કાર. અને એ માટે આ કોન્સેપ્ટને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, રાખવામાં આવ્યું છે. અને તમે એ રીતના બેટરી એઝ અ સર્વિસ રીતે તમે એક ઇલેક્ટ્રિક કારને માર્કેટમાંથી ખરીદી શકો છો. પણ આ એક રીતે સારો કોન્સેપ્ટ પણ છે, અને આ એક રીતે કારને વધુ વેચવાનો પણ એક કિમિયો છે. તો તમે લોકો તમારી રીતના સમજી શકો છો કે તમને શું લાગે છે.
બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ આપણે ઓટોમોટિવથી રિલેટિવ વિડીયોઝ બનાવતા રહીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.